વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ જ કન્ટેન્ટ સાથે આપણે વિષયને આગળ વધારવાનો છે. નગર સમાજશાસ્ત્રની જે આપણે વાત શરૂ કરી હતી ગયા વ્યાખ્યાનમાં, એ જ વાતને આપણે આજે મુદ્દાઓને આગળ ચર્ચામાં લઈશું. તો આપણો મુખ્ય જે લાસ્ટ લેક્ચરમાં જે આપણો જે મુદ્દો હતો, જે પ્રશ્નની સાથે આપણે વાત શરૂ કરી હતી, તે હતું નગર સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. કે એક સામાજિક વિજ્ઞાન તરીકે નગર સમાજશાસ્ત્ર સમાજ જીવનના, એટલે વિશેષ કરીને નગર સમાજના કયા કયા પાસાઓનો અભ્યાસ કરે છે, એ પાસાઓ વિશેની સમજ મેળવવાનો આપણે પ્રયત્ન શરૂ કર્યો. એમાં સૌ પહેલાં આપણે જે મુદ્દાની વાત કરી હતી તે કે ભાઈ નગર સમાજશાસ્ત્ર જે છે એ નગરની આંતરિક રચનાનો અભ્યાસ કરે છે. એટલે નગરીય જીવનની જે કંઈ આંતરિક વ્યવસ્થા છે, એ આંતરિક વ્યવસ્થાનો અભ્યાસ કરવો એ નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો મુખ્ય ભાગ છે. એની સાથે સાથે બીજો મુદ્દો જે આપણે ચર્ચો હતો તે કે નગરના સામાજિક જે સંગઠનો છે, વિભિન્ન પ્રકારના નગરના સામાજિક સંગઠનો, એ સામાજિક સંગઠનનો પણ અભ્યાસ એ નગર સમાજશાસ્ત્ર કરતું હોય છે. એની અંદર જ્ઞાતિ આવે, નગર કુટુંબ આવે, અને જુદા જુદા પ્રકારના જે સંગઠનો છે, એ સંગઠનોની વાત એ નગર સમાજશાસ્ત્ર કરે છે. ત્રીજો મુદ્દો જે આપણે ચર્ચો હતો અને જે આપણે વાત અટકાવી હતી તે છે શહેર અને શહેરવાદ, એટલે નગરીકરણ અને નગરવાદ. તો શહેરીકરણની આખી જે પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયા વિશે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ 3 સ્તરે આપણે નગરીકરણને તપાસી શકીએ. એક કહ્યું હતું કે ભાઈ જે તે નગરનો જે જન્મદર જે છે એમાં થતી વૃદ્ધિ, કે કોઈ એક શહેરની વસ્તીમાં થતો વધારો અને એને લઈને નગરના કદમાં જે કે ફેરફાર આવે છે, નગરની જે વ્યવસ્થામાં જે ફેરફાર થાય છે, એક વાત. બીજી વાત કરી હતી કે જેમ જેમ કોઈ નગર વિકસે છે, એના કદમાં જેમ જેમ વૃદ્ધિ થાય છે, ત્યારે તેની આસપાસના જે કોઈ સમુદાયો છે, વિશેષ કરીને આસપાસના જે કંઈ ગ્રામીણ સમુદાયો છે, એ ગ્રામીણ સમુદાયો એ આ નગરમાં ભળી જતા હોય છે. એટલે કોઈ એક ગામની તમે વાત લો તો એ ગામ એક સમય એનું અલગ અસ્તિત્વ ધરાવતું હોય, પણ માની લો કે એને લઈને જેમ જેમ વિસ્તાર વધે છે, તો વિસ્તાર વધે છે એટલે વિસ્તારનો એ ગામડાનો સમાવેશ ક્યાં થઈ જાય છે? જે તે નગરમાં. આજે આપણે કોઈ પણ નગરની ના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો મોટે ભાગે આ વસ્તુ આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાય છે કે કેટલા ગામડાઓ એ આ પ્રકારના મહાનગરોમાં ભળી જાય છે. પછી એમનું અલગ અસ્તિત્વ રહેતું નથી. એ ગામ હોય, એ ગામ પછી જતે સમયે એક વિસ્તાર બની જાય. આજે કોઈ પણ શહેરની તમે વાત લો તો ભૂતકાળની અંદર એ ગામડાઓ હતા, પણ આજે ગામડાઓ નથી, ગામડાઓનું અસ્તિત્વ રહ્યું નથી. એક વિસ્તાર, નામ જોગ તમને ખ્યાલ આવે, આપણે ઉદાહરણ આપ્યું હતું તેમ કે ભાઈ પાલડી, અમદાવાદના સંદર્ભે એવું કહેવાય કે એક સમય પાલડીનું અલગ અસ્તિત્વ હતું, એ ગામડું હતું. પણ આજે પાલડી માત્ર એક વિસ્તાર રહી ગયો છે. વિસ્તારથી ઓળખીએ, ગામથી આપણી ઓળખ નથી. એટલે એ રીતે દરેક શહેરની અંદર આવા પ્રકારની જે વ્યવસ્થાઓ જે છે એ આપણને જોવા મળે છે. તો આ એક પણ શહેરીકરણનો હિસ્સો છે. અને ત્રીજી બાબત જે આપણે કહી હતી તે કે નગરીકરણની અંદર સ્થળાંતરની પણ મહત્વતા છે. સ્થળાંતર એટલે દૂર દૂરના પ્રદેશોમાંથી, ગામડાઓમાંથી, અન્ય પ્રકારના શહેરોમાંથી કે અન્ય વિસ્તારમાંથી જે લોકો વિશેષ કરીને કાયમી સ્થળાંતર, હંગામી અને કાયમી, મોટે ભાગે કાયમી સ્થળાંતર થતું હોય છે, કે આવે છે હંગામી ધોરણે. પછી જ્યારે એમને વ્યવસાય અને રોજગારની પૂરતી વ્યવસ્થા થઈ જાય ત્યારે પછી લગભગ એ શહેરમાં એ સ્થાયી થઈ જતા હોય છે. એટલે આજે માઇગ્રેશનનું જે પ્રમાણ જે છે એ મોટે ભાગે તમે જો વન સાઇડેડ વધારે છે. ગામડાઓમાંથી શહેરોમાં આવવાની જે પ્રક્રિયા જે છે સ્થળાંતરની, એ વધારે જોવા મળે છે. તેને બદલે શહેરોમાંથી ગામડાઓમાં જવાનું વર્ગનું પ્રમાણ બહુ સીમિત છે. એટલે એ આખી વાત, એટલે સ્થળાંતર, પછી મેં કહ્યું તેમ કે આસપાસના જે ગ્રામીણ વિસ્તારો જે છે એ વિસ્તારોનું શહેરી સમાજમાં વિલીનીકરણ, એમાં ભળી જવું. અને ત્રીજો મુદ્દો જે કહ્યો હતો કે ભાઈ જન્મદરના જે તફાવતો છે, જન્મદરનું
પ્રમાણ જે છે, આ 3 કારણોસર જે તે શહેરમાં આ પ્રકારની પ્રક્રિયા એટલે શહેરીકરણની પ્રક્રિયા જે છે વધુ વેગવંતી બને છે. હવે આ એક વાત કરી, એની સાથે સાથે આપણે શહેરવાદનો મુદ્દો પણ ચર્ચામાં લીધો હતો. શહેરવાદના સંદર્ભમાં આપણે એવું કહ્યું હતું કે શહેરવાદ એક જીવનશૈલી છે, ઇટ્સ અ વે ઓફ લાઈફ. શહેરના લોકો જે જીવનશૈલી જીવે છે એ જીવનશૈલીને આપણે શહેરવાદ તરીકે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ. હવે આમાં એવું છે કે કોઈ એક શહેરની સામાન્ય વિશેષતાઓ જ્યારે કોઈ એ નગરજન એ શહેરીજનોમાં જ્યારે આત્મસાત થાય છે ત્યારે એમાંથી આ નગરવાદની પ્રક્રિયા ઊભી થાય છે. એટલે એના જે કંઈ લક્ષણો છે, અને આપણે આગળ એ વાત પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કોઈ પણ નગરની અંદર નગરના લોકોએ નગરની જે કંઈ વિશેષતાઓ હોય એની જે ખાસિયતો જે છે એ ખાસિયતોને આત્મસાત કરવી પડે. અને જ્યારે આત્મસાત કરે છે ત્યારે એ નગર જીવનનો હિસ્સો બની જાય છે. આપણે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે આજે મુંબઈની જ વાત લઈએ. મુંબઈ મહાનગર છે, દેશનું મહાનગર જે છે, અને એની અંદર જે ત્યાંની લોકલ ટ્રેનના જે વ્યવહારની વાત કરી તો સામાન્ય રીતે કોઈ ગામડામાંથી ગયું હોય કે કોઈ નાના કસ્બા કે ટાઉનમાંથી ગયું હોય તો એ વ્યક્તિને એ મુંબઈની ટ્રેનની અંદર મુસાફરી કરવા માટે એને કહેવામાં આવે અથવા તો એને એ કહેવામાં આવે કે મુસાફરી આ રીતે કરવાની છે તો કદાચ એને તકલીફ પડે. શરૂઆતમાં એને કદાચ બહુ મુશ્કેલી લાગે, તો કલ્પના પણ ન કરી શકે આ રીતે કે કેવી રીતે મુસાફરી થઈ શકે. પણ એ જ વ્યક્તિ જો એ શહેરની અંદર મહિનાઓ સુધી કાળ રહે અને પછી અમુક સમય તમે જુઓ તો એ વ્યક્તિ વાતને સ્વીકારી લીધી હોય છે અને પછી એને સામાન્ય પરિસ્થિતિ ન ગમે, એને સામાન્ય ટ્રેન અથવા તો જેને આપણે અમદાવાદ કે અન્ય નાના શહેરોમાં જે કંઈ જે ટ્રાન્સપોર્ટેશન જે છે એની અને આ પ્રકારના ટ્રાન્સપોર્ટેશનમાં તમે જુઓ તો એને અંતર લાગે. એવું દરેક જગ્યાએ યંત્ર વૈજ્ઞાનિક જીવનની જ્યારે આપણે આગળ વાત કરીશું નગરીય સમાજના લક્ષણોની અંદર, પણ ટૂંકમાં આ પ્રકારની જે વિશેષતાઓ છે જ્યારે હું કોઈ એક શહેરની ખાસિયતોને જ્યારે આત્મસાત કરી લઉં છું તો એ આત્મસાતથી એ નગરવાદની પ્રક્રિયા જન્મે છે. તો આ વાત એ આપણે જે ગત વ્યાખ્યાનમાં અહીંયા આપણે અટક્યા હતા. આજે જે વાત મિત્રો આપણે સમજવાની છે આગળ તે છે શહેર અને પ્રદેશ વચ્ચેના સંબંધોનો અભ્યાસ. એટલે કે નગર સમાજશાસ્ત્ર જે છે એ આ શહેર અને પ્રદેશ વચ્ચેના સંબંધોનો પણ અભ્યાસ કરે છે. હમણાં આપણે જેમ કહ્યું કે કોઈ એક શહેર જ્યારે વિકસે છે એનામાં એની વસ્તીમાં વધારો થાય છે ત્યારે એમાં સગવડો એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે માળખાકીય સુવિધામાં વૃદ્ધિ થાય છે. હવે માળખાકીય સુવિધા વધે છે એટલે એની અસર સીધી ક્યાં પડે છે અને આસપાસના પ્રદેશો ઉપર. એ પ્રદેશ એનાથી પ્રભાવિત થાય છે. એ ગામડું હોય કે ચાહે નાનું કસ્બો હોય. ઘણીવાર એવું પણ બન્યું છે કે મહાનગર હોય, મહાનગર જેમ 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 વિસ્તરતું જાય તેમ તેની આસપાસ નાના નાના શહેરો જે છે એ શહેરો પણ એમાં વિલીન થયા હોય એવા કિસ્સાઓ ભારતમાં પણ જોવા મળે છે અને અન્ય વિદેશોના શહેરોના અભ્યાસમાં પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. એટલે શહેર જે છે એ જેમ જેમ વિકાસ પામે છે એની આસપાસના ગામડાઓના જે કંઈ કોટિક્રમિક હોય એટલે એની અંદર એવું છે કે જે ગામડું કે જે વિસ્તાર જે તે શહેરથી જેટલો નિકટ એટલો એનો પ્રભાવ હતો. આજે મુંબઈ હોય તો મુંબઈથી 5-10 કિલોમીટરના અંતરે કોઈ ગામડું હોય એ અને એનાથી 15-20 કિલોમીટર અંતરે કોઈ ગામડું હોય તો બંને વચ્ચે તમે જુઓ તો જે 5-10 કિલોમીટર અંતરે જે કે ગામ કે વિસ્તાર જે છે એ એનાથી વધારે પ્રભાવિત હોય. ધીમે 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 તમે જુઓ તો અસર કેવી રીતે ઊભી થાય. દાખલા તરીકે કોઈ મોટું શહેર હોય તો શહેરની આસપાસની વસવાટની જે જગ્યાઓ છે પહેલા તો એની અસર સીધી ક્યાં ઉપર પડે છે? જમીન ઉપર. જમીન જે છે એ એનું વેપારી હેતુસર ઉપયોગ શરૂ થઈ જાય. શહેરથી 100-150 કે શહેરથી 50-60 કિલોમીટર અંતરે કોઈ ગામ હોય તો ત્યાં એનો એટલો બધો વેપારી હેતુથી ઉપયોગ ન થતો હોય. પણ શહેરથી નિકટ કોઈ ગામડું હોય એટલે તરત એની અસર સીધી ક્યાં પડે છે? એની જમીન ઉપર અસર પડે. જમીનના ઉપયોગની ઢબ બદલાઈ જાય. ખેતીવાડીને બદલે એ લોકો શું કરે? જમીનને વેચી શકાય છે એ કોમોડિટી. જમીન જે છે ને પહેલી કોમોડિટી બની જાય. આમ સામાન્ય રીતે પરંપરાગત આપણા સમાજમાં ખાસ કરીને ગ્રામીણ સમાજમાં શું હતું અને આજે પણ કેટલાક ગામડાઓની અંદર આજે જમીન વેચી શકાય એવી કલ્પના પણ ન કરી શકે. એ તો એની સાથેનો કે જુદી લાગણી જુદો. હા, ખરીદી કરી શકાય, પણ જમીન કોઈ વેચી શકાય
જમીન કંઈ વેચવાની વસ્તુ છે એવું એમના મનમાં બેસતું જ નથી. કેવી રીતે જમીન તો કેવી રીતે વેચી શકાય? તો આપણી પૃથ્વી તો માતા છે, જમીન તો માતા છે, આપણા જીવન ગુજારાની આપણી આધાર છે, તો એને કેવી રીતે વેચાણ આપી શકાય? આવું કલ્પના પણ ન કરી શકે. આ એક સ્થિતિ. પણ તમે જો શહેરની આસપાસ રહેતા હો તો તરત તમને આ આંકડા જુદા બેસે. ત્યાંના ખેડૂતો, પછી ખેડૂતોની પેલી જે માનસિકતા જે છે જમીન વેચી ન શકાય, એને બદલે લોકોને કલ્પના શું આવે કે તમારી જમીન જે છે એની કિંમત તો તમે જુઓ, કરોડ કરોડ રૂપિયા. અને આજે વાસ્તવ આપણે જોઈ પણ એ છે કે મોટા શહેરોની આસપાસના જે ગામડાના ખેડૂતો જે છે કેટલા બધા સમૃદ્ધિ, એમનામાં જે સમૃદ્ધિ આવી છે, સમૃદ્ધિ આવવાનું કારણ શું છે? આ જ કે એમની પાસેની રહેલી જમીન જે છે એ જમીનની કિંમત કરોડો રૂપિયા ઉપજે. એટલે તર્ક સીધો દોડાવે કે આ જમીન જે છે એમાંથી આટલા રૂપિયા ઉપજે છે, તો એમાંથી અડધા રૂપિયા પણ રાખીને અડધા રૂપિયા આનાથી પણ વધારે જમીન હું ખરીદી શકું એમ છું. અને એવું થતું પણ હોય છે કે શહેરની નજીક કોઈ જમીન હોય 5 વીઘા કે 10 વીઘા, તો એમાંથી જે કિંમત ઉપજે એમાંથી 50% કિંમત પાછા એનાથી 5-25 કિલોમીટર અંતરે બીજી જમીન રોકી લે, ખરીદી લે. એટલે એમની પાસે જમીન રહી જ, વધી પણ ખરી. કે આ કિસ્સામાં એવું બને કે અહીંયા 5 વીઘા જમીન વેચે, એની કિંમત જે ઉપજે એમાંથી કદાચ ત્યાં આગળ 20 વીઘા જમીન ખરીદે. એટલે જમીનનો ભાવ પણ મળે અને પાછી એની જમીનનું પાછું એ લોકો વ્યવસ્થા ગોઠવી દે કે બીજી એક ગોઠવી, અને અમુક રકમ વધે એનો અન્ય જગ્યાએ રોકાણ કરે, દુકાન લે, અન્ય પ્રોપર્ટી લે, વ્યવસાયમાં રોકાણ કરે. આ વસ્તુ હવે શહેરોની આસપાસના ગામડાઓમાં જોવા મળે. તો આ વાત પહેલી શું થઈ? જમીન ઉપરનું ભારણ, જમીનની જે રહેઠાણની જે ઢબ જે છે એ બદલાઈ. હવે જ્યારે ખેડૂતની પાસે જમીન જે છે માલિકીની, એ જમીન વેચી દે છે, એટલે જમીનમાં ખેતીને બદલે પછી એ આખી જમીન જે છે એનું સ્વરૂપ બદલી જાય. એ ખેતીમાંથી નોન એગ્રીકલ્ચર બની જાય. એટલે એની જમીનનું શું થાય? એને થાય. એટલે એગ્રીકલ્ચરમાંથી લેન્ડ શું બની જાય? નોન એગ્રીકલ્ચર. હવે નોન એગ્રીકલ્ચર લેન્ડ બની જાય એટલે એની અંદર પછી જે કંઈ રોકાણ, મતલબ એમાં મકાન બને, અન્ય પ્રકારની સગવડો ઊભી થાય, એમાં પછી ખેતી થતી નથી. ખેતી નથી થતી એટલે જે મૂળ જે ખેડૂત જે છે એ ખેડૂતની જીવનશૈલીમાં પણ બદલાવ આવે. આપણે હસતા હસતા નથી કહેતા કે ભાઈ આ બધી જમીનોના ખેડૂતો જે છે એક સમય ટ્રેક્ટર ચલાવતા, એની પહેલા બળદગાડું ચલાવતા, એને બદલે આજે મોંઘાઈ જેને કહેવાય કે ઊંચી કિંમતની, મોંઘી કિંમતની ગાડી આજે ચલાવે છે. અને એ જ રસ્તામાં ગાડું ચલાવતા હતા, એ જ ગામના એ જ રસ્તા પર લોકો આજે હોન્ડા સિટી કે આજે જેને સ્ટેટસ વાળી કાર જે કહી શકે એ જ કાર એમાં ચલાવે છે. પછી ખેતીવાડી કરવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે પૈસા એટલા સરસ એમને ઉપજ્યા હોય એટલે એમાંથી એ કશું જ કરી શકતા નથી અને અન્ય વ્યવસાયમાં રોકાણ કરે છે. એટલે એ મૂળ ખેતી અથવા મૂળ ખેડૂત જે છે એ ખેડૂત રહેતો નથી. એટલે એની આખી જીવવાની શૈલી એ બધું જ એમાંથી બદલાઈ જાય છે. આ એક વાત અસર થાય છે. પછી ધીમે ધીમે આ જ્યારે જમીનને અસર પડે એટલે બીજા પ્રકારના અસર ઊભી થાય. એટલે મકાન બનવા માંડે, એ મકાનની રચનામાં બીજા બધા ચેન્જ આવે. આમ એટલે જે તે સમયના બાજુનો વિસ્તાર જે છે એ વિસ્તાર પ્રભાવિત થાય. એટલે એક સમય મેં કહ્યું તેમ એક અલગ અસ્તિત્વ હોય અને જતે દિવસે એ આખો વિસ્તાર એ શહેરી પ્રકારની શહેરીકરણની અસર તળે આખો શહેરી વિસ્તારમાં પરિવર્તિત થઈ જાય. તો આવા બધા જ કિસ્સાઓમાં આજે તમે કોઈ પણ શહેરની આસપાસના પ્રદેશની જો મેં વાત લો, રોડ બને, રસ્તા બને અને અન્ય પ્રકારની માળખાકીય સુવિધાઓ બને, એટલે એને પરિણામે એ પ્રભાવ એ વધતો ક્યાં પહોંચે છે? એ નજીકના પ્રદેશોમાં, અને એને સ્વરૂપે એ શહેર વધારે વિકાસ પામે છે. તો એનો અભ્યાસ, મૂળ વાત અહીંયા શું છે કે નગર સમાજશાસ્ત્ર જે છે એ આ પ્રકારના પ્રદેશોનો પણ અભ્યાસ કરે છે. બીજું એક મુદ્દો આપણે વાત કરવી છે તો કે નગર સમાજશાસ્ત્ર નગર અને નગરની આસપાસના જે પ્રદેશોનો જે અભ્યાસ તો કરે જ છે, એની સાથે સાથે શહેરના જે કાર્યો જે છે એ કાર્યોનો પણ અભ્યાસ કરે છે. આજે કોઈ પણ શહેરનું કોઈ ચોક્કસ કાર્ય હોય છે અને એ કાર્યને લઈને શહેર ઉદ્ભવતું હોય છે અથવા તો શહેરનો વિકાસ થતો હોય છે. આજે કોઈ પણ શહેરના ઇતિહાસમાં જો આપણે ડોક્યુ કરીએ તો મુખ્યત્વે
એ શહેર કોઈ ચોક્કસ પ્રકારના કાર્યના હેતુસર એ ડેવલપ થયું હોય, કે પછી કોઈ કાપડનો ઉદ્યોગ વિકસ્યો હોય, ત્યાં કોઈ અન્ય પ્રકારની કામગીરી હોય, કોઈ અન્ય પ્રકારનું મુખ્ય કાર્ય હોય, બંદરીય કોઈ શહેર હોય, અને કોઈ વહીવટી શહેર હોય. આપણે અલગ અલગ પ્રકારના શહેરોની જ્યારે વાત કરીએ છીએ, કોઈ રાજકીય ગતિવિધિથી એ વિકાસ પામી હોય, અને કોઈ ધાર્મિક હોય, કોઈ બંદરનું કારણ હોય. કારણ ઘણા બધા હોય છે. શહેરોના પ્રકારો આપણે જ્યારે ચર્ચીએ છીએ ત્યારે ધાર્મિક, વહીવટી, રાજકીય અને વેપાર વાણિજ્યના માટે જુદા જુદા પ્રકારના કાર્યો અને કોઈ મોટા ઉદ્યોગોને કારણે પણ શહેરો વિકાસ પામતા હોય છે. આપણે પેલી ટાટાનગરની વાત કરી હતી કે સાકચી નામનું ગામડું હતું, આજે મોટું વિશાળ જમશેદપુર જેને આપણે કહીએ છીએ. એ જમશેદપુર શહેર આખે અલગ છે, પણ એ જમશેદપુરમાં આ ટાટાની ફેક્ટરી જ્યારે નાખવામાં આવી ત્યારે નાનકડું ગામડું હતું. અને ઉદ્યોગોને કારણે તેને ઉદ્યોગીકરણ, શહેરીકરણ એ પરસ્પર સંકળાયેલી પ્રક્રિયાઓ છે. આજે તમે કોઈ પણ શહેરીકરણના મૂળમાં જશો તો ઉદ્યોગોનું પ્રાધાન્ય છે. ઉદ્યોગો આવે એ ઉદ્યોગોને પરિણામે શું થાય છે? ઉત્પાદનને કારણે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર વધે. કારણ કે સ્થળાંતરની વાત આપણે હમણાં કરી કે ભાઈ શહેરીકરણ માટે સ્થળાંતર જવાબદાર છે, પણ સ્થળાંતર ક્યારે થાય છે? જ્યારે એ સ્થળાંતર માટે વાહન વ્યવહાર સુલભ બને, સંદેશા વ્યવહાર સુલભ બને, અન્ય પ્રકારની સુખ સુવિધાની સગવડો સુલભ બને. આજે તમે જુઓ તો દિલ્હીની બાજુમાં નોઈડા છે કે ગુરુગ્રામ છે, તો આ બધા જે આજે મોટા શહેરો તરીકે ઉભરી રહ્યા છે. દિલ્હીથી હવે દિલ્હીનો ભાગ કહી શકાય. તો આવા તો કેટલાય તમે નગરોની ચર્ચામાં વાત કરી શકો. તો જેમ જેમ નગરો જે છે વિસ્તરે છે, અને આસપાસના વિસ્તારોમાં આનો સીધો પ્રભાવ પડતો હોય છે. એટલે નગર સમાજશાસ્ત્ર એના કાર્યક્ષેત્રમાં આ વસ્તુને પણ તપાસે છે કે કોઈ એક નગર કેવા પ્રકારના કાર્યો કરે છે. કાર્યોની બાબતમાં મિત્રો એક બાબત અહીંયા એક પણ આપણે સ્પષ્ટ કરીએ કે કોઈ એક નગરનું ઉદ્ભવ માટેનું કારણ કોઈ એક હોય, પછી એનું એ જ કારણ લાંબો સમય હોય પણ ખરું, ન પણ હોય. હું તમને એક સાદું ઉદાહરણ આપું અમદાવાદના અનુસંધાને. આજે અમદાવાદ શહેરનો જે ઉદ્ભવ થયો, ખાસ કરીને એની વિકાસની, આધુનિક શહેરની જે વાત કરીએ છીએ તે, તો એના પાછળ મુખ્ય વ્યવસાય કયો છે? કાપડ. એક સમય એવું કહેવાતું કે અમદાવાદની અંદર લગભગ 70થી વધારે મિલો હતી, નાની મોટી થઈને. વિચાર કરો કે કોઈ એક શહેરની અંદર આટલી બધી મિલો હોય તો એ મિલોને લઈને કેટલી બધી આસપાસના વિસ્તારોમાં રોજગારી ઊભી થાય. રોજગારી ઊભી થાય એટલે આસપાસના લોકો વસવાટ આવે. એને કારણે બીજા પ્રકારના, કારણ કે કોઈ એક વ્યક્તિ મકાનમાં વસવાટ કરે છે એટલે કેવળ વસવાટ નથી કરતી, એ બીજી વ્યક્તિઓને પણ જોડે જોડે વસવાટ માટે નિર્દેશ કરે છે. એની જરૂરિયાતો ઊભી થાય અને દુકાન ઊભી થાય. અન્ય એટલે મનુષ્ય જે છે એ આખી વ્યવસ્થાને સાથે લઈને જ ફરતો હોય છે. આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી મિત્રો આવું સુપેરે જાણીએ છીએ. એટલે સાવ જંગલ હોય અને જંગલમાં બધું આ માનવ વસવાટ શરૂ થાય તો ધીમે ધીમે જંગલ પણ ધીમે ધીમે આવા પ્રકારના જેને કહેવાય ગીચ વિસ્તારમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે મૂળ વાત છે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો માટેની અન્ય વ્યવસ્થાઓ. એટલે કાપડ ઉદ્યોગને કારણે થઈને અમદાવાદનો મહિમા વધ્યો અને દૂર દૂરથી લોકો ત્યાં વ્યવસાય અર્થે, અન્ય પ્રકારના વેપાર અર્થે અને અન્ય પ્રકારની સુખ સુવિધાની સગવડો આવી. પણ આજના સંદર્ભમાં તમે જુઓ તો આજે કંઈ અમદાવાદનું મુખ્ય કાર્ય કાપડનું રહ્યું નથી. હા, વેપારની બાબતમાં ખરું, ઉત્પાદનની બાબતમાં આજે સુરત, આજે કદાચ મારી દ્રષ્ટિએ અમદાવાદ કરતાં સુરતમાં કાપડનું મેન્યુફેક્ચરિંગ વધારે પ્રમાણમાં થાય છે. કદાચ અમદાવાદમાં વેપાર થતો હશે, અલગ અલગ પ્રકારના રતનપોળ જે છે, રેવડી બજાર છે, કાપડ ઘણા અમદાવાદમાં કાપડ, મોટા મોટા કાપડ બજારો છે. પણ એને લઈને ઉત્પાદન જે છે કદાચ અમદાવાદ કરતાં બીજા શહેરોમાં વધારે છે. તો આજે એ પેટર્ન બદલાઈ ગઈ છે. તો નગર સમાજશાસ્ત્ર આ નગરોના કાર્યોના સંદર્ભમાં આ અભ્યાસ કરે છે કે ભાઈ કોઈ એક નગરનું શું કાર્ય છે. બીજી વાત મિત્રો કરું કે એક શહેર અને બીજા શહેર વચ્ચે પણ કાર્યાત્મક એક સંબંધ પણ હોય છે. એક નાનું શહેર હોય તો એ નાનું શહેર આવા પ્રકારના શહેરો પર આધારિત હોય અને એની વચ્ચેનો સહસંબંધ જોડાયેલો હોય છે. એટલે એક કાર્ય છે બીજા કાર્યને જોડે છે.
એટલે વિભિન્ન પ્રકારના જે શહેરના કાર્યો છે એ કાર્યો વચ્ચેનો સંબંધ શું છે અને કોઈ પણ શહેર એની નામના કયા કાર્યથી છે એની આખી વાત એ આપણે સમજતા હોઈએ છીએ. અને તમે જુઓ તો ભારતમાં ઘણા બધા, જેમ કે કોઈ ધાર્મિક શહેર છે તો એ ધાર્મિક શહેરના ઊંડાણમાં તમે ઉતરો તો કદાચ એવું બને કે કોઈ ત્યાં કોઈ ધર્મસ્થાન હોય અને ધર્મસ્થાનની અંદર જે આવતા હોય એના શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ અને એમને રહેવા માટેની વ્યવસ્થા, અન્ય પ્રકારની એમની માનો કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની આ એમ કરતાં કરતાં એક ધાર્મિક સ્થાન એક સમયે મોટા મંદિરમાં પરિવર્તિત, મોટા મંદિરની સાથે સાથે મોટા શહેરમાં પણ પરિવર્તિત થાય છે. એ નાનકડું સ્થાન હોય એ મોટું સ્થાન બની જાય. અને એમ કરતાં કરતાં આજે તમે અજમેરની વાત કરો, અંબાજીની વાત કરો, અને ઘણા બધા ભારતમાં કેટલા બધા શહેરો એવા છે. તમે આજે કાશીની તો વાત કરો ને, કાશી જે વેરાવળ આપણે કાશીની વાત કરીએ છીએ તો કાશી શહેરની વાત તો આ તો છે, બનારસ જેને આપણે ના ઓળખીએ છીએ. તો આવા ઘણા બધા શહેરો છે કે જેની પાછળ કોઈ ચોક્કસ ધર્મ સ્થાન જવાબદાર હોય. એટલે આ આખી વાત એ છે. પછી બીજો મુદ્દો આપણે નગર સમાજશાસ્ત્રમાં જે લઈએ છીએ તે કે ભાઈ ઉદ્ભવતી શહેરી વ્યવસ્થાનો અભ્યાસ. તો કે નગર સમાજશાસ્ત્ર જે છે એ અલગ અલગ પ્રકારની શહેરી વ્યવસ્થાઓનો અભ્યાસ કરે છે. કઈ નગરની ઉદ્ભવતી વ્યવસ્થાઓ, હમણાં મેં કહ્યું તેમ કે ગ્રામીણ શહેરોનો સમાવેશ થાય છે. કે નગરની વ્યવસ્થાઓમાં કે જુદા જુદા પ્રકારના જે ગામડાઓ છે, આસપાસના પરા વિસ્તારો જેને કહીએ, એ પરા વિસ્તારો એ આગળ જતા એ શહેરોમાં પરિવર્તિત થતા હોય છે. તો એની કઈ લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને પણ આપણે તપાસીએ છીએ. કે ગામડું એક સમય ગામડું હોય પણ લાંબે સમયે એ ગામડું રહેતું નથી, પછી ગામડામાંથી એ શહેરમાં એ પરિવર્તિત થઈ જાય છે. તો એ આખી નવી નવી શું વ્યવસ્થાઓ ઊભી થાય છે. અને આપણે એમાં કહ્યું કે કોઈ પણ શહેર જે છે એના સભ્યોની જરૂરિયાતોને પૂરી પાડવા માટે અલગ અલગ પ્રકારના વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. રોડ છે, રસ્તા છે, ડ્રેનેજ છે, અને બાગ બગીચા છે, અન્ય પ્રકારની સુખ સુવિધાની સગવડો, મનોરંજનના સાધનો, વ્યવસાય આવવા જવા માટેના રોડ રસ્તા, ને તો કેટલી બધી સગવડો ઊભી કરવી પડે. આજે અમદાવાદ કે મહાનગરની વાત કરીએ તો નવા સરકારના કેટલા બધા પ્રકલ્પો ચાલતા જ હોય છે. એક સમય અમદાવાદ શહેરની વાત કરીએ તો ભાઈ રોડ રસ્તાની વાત હતી, આજે મોટા મોટા બ્રિજ બને છે, મેટ્રોનું કામ ચાલે, આ બધા આમ કામ. એટલે તમે જુઓ માત્ર અમદાવાદ નહીં, કોઈ પણ શહેર, મુંબઈ હોય, મદ્રાસ હોય, દિલ્હી હોય, દરેક શહેરની અંદર આવા અસંખ્ય પ્રકારના પ્રકલ્પો સરકાર હસ્તકના ચાલતા જ હોય છે. એટલે આપણને લાગે કે આ પ્રકલ્પોનો અંત આવે નહીં, ના એવો અંત ના આવે, કારણ કે જરૂરિયાતો છે. નવી વ્યવસ્થાઓ ઊભી ક્યારે કરે, નવી વ્યવસ્થાઓ ક્યારે ઊભી થવાની આવે કે જ્યારે વસ્તીની જરૂરિયાતોને આપણે પહોંચી વળવાનું. તેમ છતાં પણ આટલા ઓવરબ્રિજ હોય છે, અંડરપાસ બનાવવામાં આવે, આટલી બધી હોસ્પિટલ ઊભી કરવામાં આવે, આટલા બાગ બગીચા ઊભા કરવામાં આવે. તમે જુઓ કોઈક શહેરની અંદર સગવડો કેટલી બધી હોય છે, પણ સામે છેડે એ પણ એટલું જ જરૂરી હોય. આપણને લાગે છે કે આટલું બધું હોવા છતાં પણ ઘણા બધા લોકો રહી ગયાનો ભાવ વ્યક્ત તો કરે છે. આજે વ્યવસ્થામાં તમે જુઓ કે ટ્રાફિકનો ઇસ્યુ, શહેરની અંદર આટલા બધા સરસ રોડ રસ્તા અને અંડરપાસ, ઓવરબ્રિજ બધું હોવા છતાં પીક અવર્સમાં તમે નીકળો ત્યારે તમને લાગે કે હજુ આમાં ઘણું ખૂટે છે. એ રીતે કોલેજના પ્રવેશ માટેની વાત હોય કે બાગ બગીચામાં ફરવાની વાત હોય, દરેક જગ્યાએ. કારણ કે આપણે ત્યાં એવું છે ને કે પબ્લિક અને સગવડો એ ક્યારેય સરખા રહેતા જ નથી. જેટલા પ્રમાણમાં વસ્તી છે તેટલા પ્રમાણમાં સગવડો બનાવવાનો પ્રયત્ન સરકાર કે અન્ય રીતે આપણે કરીએ, પણ આપણા પ્રયત્નો હંમેશા ટૂંકા જ રહેવાના. કારણ શું છે કે સગવડો જે છે એ વધતાકારમાં વધે. એટલે જેમ કે કોઈ આપણે જૂના બજેટમાં 2 બગીચા હોય તો નવા બજેટમાં બીજા 2 બગીચા, એટલે કે હવે આપણે વસ્તીને પહોંચી વળવા માટે બીજા 2 બગીચા બનાવો. 2 શાળાઓ હોય તો બીજી 2 શાળાઓ બનાવો, અને બીજા બે પુલ હોય તો બીજા 2 પુલ બનાવો. એટલે તમે જુઓ વધતાકારમાં સગવડો વધે છે, પણ વસ્તી જે છે ને ગુણાકારમાં વધે છે. એટલે જ્યારે ફરીથી પાછું આ બધી સગવડ ઊભા કરીને ફરીથી એનું મૂલ્યાંકન કરવામાં આવે, એનો સર્વે કરવામાં આવે કે ચલો હવે ભાઈ વસ્તીની જરૂરિયાત પ્રમાણે રહેઠાણોની વ્યવસ્થા થઈ ગઈ,
રોડ બની ગયા, ડ્રેનેજ થઈ ગયું, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા થઈ ગઈ. હવે ક્યાંય કોઈ ઇસ્યુ છે ખરો? હવે કોઈ પ્રશ્ન લાગે છે તો પ્રશ્ન લગભગ ઠેર ને ઠેર જ હોય. ત્યાં ડિમાન્ડ આવે કે ભાઈ તમે જે 2 કોલેજ ઊભી કરી, પણ હકીકતમાં એવું છે કે અત્યારે જરૂરિયાત પાછી બીજી 4 કોલેજની ઊભી થઈ છે. ફરીથી નવા 4-5 રસ્તાઓ, રોડ રસ્તાઓની જરૂરિયાત, ફરીથી 4-5 મકાનોની. એટલે તમે જુઓ, સગવડો તો ટૂંકી જ રહેવાય, કારણ કે વસ્તીનો જે દર જે છે એ વધતો જવાનો. એટલે પોપ્યુલેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બંને વચ્ચે ગેપ તો રહેવાની જ છે. પણ એનો મતલબ એવો નથી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે અપૂરતું રાખવું કે એમાં કંઈ રસ ન લેવો. કેટલું વિશ્વભરમાં અને ઇવન ભારતભરમાં તમે જુઓ, મોટા મોટા કેટલી બધી આમ આપણને કે સરકાર આટલા બધા રૂપિયા શું કામ ખર્ચ કરે છે નવા નવા રોડ બનાવવા, નવા નવા પ્રકલ્પો ઊભા કરવા, અને પણ સરવાળે તમે જોવા જાઓ તો એ ઓછું જ લાગે. અમદાવાદની ટેરિટરીમાં જ્યારે એક સમયે સરખેજ ગાંધીનગર હાઈવે બનતો હતો ત્યારે લોકો એમ કે આટલો દૂર રસ્તો બનાવવાની શું જરૂર છે, જે છે તો બરાબર. એ સમયે આશ્રનો રોડની બોલબાલા હતી. આશ્રનો રોડની બોલબાલા જ્યારે હતી ત્યારે આ ગાંધીનગર સરખેજ હાઈવે બન્યો ત્યારે લોકોને એમ લાગતું કે સરકાર શું કામ આ રોડ બનાવી રહી છે. આજની સ્થિતિ એવી છે કે સરખેજ ગાંધીનગર આવે એના પછી તો સરદાર પટેલ રિંગ રોડ બન્યો. હવે તો એના પછી પણ સરકાર ઔડાનું પ્લાનિંગ છે કંઈક રિંગ રોડ બનાવવાનું, કારણ કે આ બંને રસ્તાઓ હવે અમદાવાદના વચ્ચેમાં આવી ગયા. હવે ટ્રાફિક અવર જવર માટે આ મુશ્કેલી પડે છે. તો આ એક માત્ર એ રીતે સુરતની અંદર વાત કરી, સુરતમાં પણ આવા પ્રશ્નો, દિલ્હીની તમે વાત કરો, તો તમે જુઓ કે કોઈ પણ શહેર જે છે એ એની સગવડોમાં તો ક્યારે ઊણું ઉતરતું, પણ સગવડો જેટલી ઊભી કરીએ છીએ એના પ્રમાણમાં વસ્તીનું ભારણ જે છે એ વધતું જાય છે, અને એને પરિણામે આપણે સગવડો ઓછી લાગે, ટૂંકી લાગે. તો આનો અભ્યાસ નગર સમાજશાસ્ત્ર આ પ્રકારની નવી શું વ્યવસ્થાઓ ઊભી થઈ, એ વ્યવસ્થાઓથી લોકોમાં શું ચેન્જ આવે. કારણ કે માત્ર આપણે પેલા એના વ્યવસ્થા ઊભી થઈ એ તો આપણે બરાબર છે, પણ માત્ર ને માત્ર આપણને રસ શું છે કે એ વ્યવસ્થામાં સામાજિક અસરો શું ઊભી થઈ. ટ્રાન્સપોર્ટેશનની તમે વાત લો, હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે અમદાવાદની અંદર ઘણા બધા લોકો જે છે એ નિયમિત રીતે દૂર દૂર એટલે બરોડા અને સુરત સુધીના કિસ્સાઓ પણ છે. સુરતથી પણ દૂર, પણ સુરત અને બરોડા તો લગભગ એમ માનો કે રોજ અપડાઉન કરનારો મોટો વર્ગ છે, અને રેલવેમાં છે. હવે રેલવેની સગવડ હોવાને લઈને એવું કહેવાય છે કે જો રેલવેની સગવડ ન હોત તો આજે કદાચ અમદાવાદનું કેટલુંક ભારણ એ બરોડાને પણ પડત, એ રીતે એનું કેટલું ભારણ સુરતને પડત. નાના મોટા આણંદ બધા જ વચ્ચે જે કંઈ શહેરો આવે છે એ બધા શહેરોને એનું ભારણ. કેમ? કારણ કે ટ્રાન્સપોર્ટેશન ન હોત તો ફરજિયાતપણે લોકો એ જે તે શહેરમાં એમને રોકાણ કરવું, ત્યાં સ્થાયી થવું, ત્યાં મકાન બનાવવું એ ફરજિયાત બની જાય. અને આ બધી વસ્તી જે છે તમે જુઓ કે કોઈ પણ દિલ્હી છે, બરોડા છે, મુંબઈ છે, અમદાવાદ છે, કેટલા બધા શહેરો છે કે જેમાં રોજે રોજ કેટલી બધી હજારોની સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. એ તમે કદાચ રેલવેના અભ્યાસો તમે જુઓ, મુસાફરીમાં રોજે રોજ મુસાફરી કરતા, એટલે જેને સરકારી કે ખાનગી કંપનીના કર્મચારીઓ કહીએ આપણે, કે બિઝનેસમેનની વાત કરીએ, કેટલી મોટી સંખ્યામાં લોકો સાંજ પડે પોતાના મૂળ વતનમાં અને સવાર પડે એટલે પોતાના નોકરી કે વ્યવસાયના સ્થળે પહોંચી જાય. માની લો કે સગવડ ના હોત તો શું થાત? તો જ્યાં જ્યાં નોકરી મળી અથવા જ્યાં જ્યાં વ્યવસાય કરે છે ત્યાં એમને રહેવું ફરજિયાત બની ગયું હોય. હવે એ વસ્તી ત્યાં આજે તો જે છે તે છે જ, પણ સાથે સાથે બધી વસ્તીમાં કેટલું ભારણ વધી જાય. એટલે એને કારણે થઈને શહેરમાં પાછી મેં કહ્યું તેમ કે શહેરની કેટલીક વ્યવસ્થાઓને ચેન્જ થાય, એટલે અને વિકાસ પણ થાય. એટલે તમે જુઓ કે માત્ર ને માત્ર એક ટ્રાન્સપોર્ટેશન સરળ બની જાય છે. તો સામે છેડે એવા કેટલા એવા ગામડાઓ આપણે જોયા છે, કેટલા એવા શહેરો છે કે પોતાના શહેરથી પોતાનું વસવાટ જે મૂળ વતન કદાચ 25-30 કિલોમીટરના અંતરે હોય, એનાથી વધારે અંતર ના હોય, પણ એમને ફરજિયાતપણે એ શહેરમાં રહેવું પડે. આમ 30 કિલોમીટરનું અંતર એટલે આજના સંદર્ભમાં કંઈ ન કહેવાય.
છતાં પણ લોકો વિચારતા હોય ના ભાઈ અમે અપડાઉન કરી શકતા નથી, કારણ કે અપડાઉન કરીએ છીએ અમારી સમયની અનુકૂળતા રહેતી જ નથી કે અમે સમયસર નોકરી ધંધે પહોંચીએ. કારણ એટલા માટે કે અમારે ત્યાં આ વાહન વ્યવહારની પૂરતી સગવડ નથી. તો વાહન વ્યવહાર કેટલું મોટું કામ કરી શકે છે એની એક આ વાત કરી. એને લઈને સંબંધો ઉપર પણ અસર પડે. આજે પારિવારિક સંબંધોની તમે વાત કરી, સોશિયોલોજીકલ જે રિલેશનની આપણે વાત કરીએ છીએ એ આના ઉપર બહુ મોટી અસર પડે છે કે લોકો પારિવારિક જીવન જીવી શકે અને કુટુંબને ટાઈમ આપી શકે, ફેમિલી લાઈફ જીવી શકે, ફેમિલી બેલેન્સ કરી શકે. કેટલી બધી અસરો આજે કોઈ વ્યક્તિ અપડાઉન કરતી હોય અને સમયસર ઘરે પહોંચે અને સમયસર પરિવારના સદસ્યોને સાથે ન્યાય આપે તો કેટલી બધી એના જીવન ઉપર એની સકારાત્મક અસરો પડે. અને એની સામે છે એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે કે વ્યક્તિ પોતાના પરિવાર માટે સમય આપી ન શકતી હોય, એટલે એને કારણે તેને કૌટુંબિક સંકટો ઊભા થયાના કિસ્સાઓ પણ આપણે જોઈએ છીએ. એક પ્રકારનો તણાવ ઊભો થાય, વ્યક્તિગત તણાવ પણ હોય અને કૌટુંબિક તણાવ પણ હોય. તો ઘણી બધી બાબતો એ સામાજિક જીવનને અસર કરે છે. એટલે વ્યક્તિ પોતાના વ્યવસાયના સ્થળથી કેટલા અંતરે રહે છે અથવા તો એ કઈ રીતે આવન જાવન કરે છે એની સાથે આપણા સામાજિક સંબંધો પર અસર થતી હોય છે. રેલવેની હું વાત કરું એવા આપણા સર્વે પણ થયા છે અને એવા ઘણા કિસ્સાઓ પણ આપણા ધ્યાન ઉપર છે. અપડાઉન કરતા લોકો સાથે રોજ આપણે પેલી વાત કરી ને સામાજિક આંતરક્રિયાના પરિણામે સામાજિક સંબંધો નિપજે. એટલે જેમ કે કોઈ નવું વર્ષ આવે, જેમ કે દિવાળીનું નવું વર્ષ આવે તો ઘણી બધી ટ્રેનોમાં આવું જોયું છે અથવા તો કોઈકના માધ્યમે આપણને ખબર પડી હોય કે લોકો નવા વર્ષમાં એ લોકો જે ટ્રેનમાં બેસીને રોજ મુસાફરી કરતા હોય એના પૂજા પાઠ કરાવે. એ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે એમને પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને નાની ધાર્મિક વિધિ વિધાન કરે. અને પેલો કૌટુંબિક પ્રસંગ કેવો હોય બસ એ પ્રકારના પ્રસંગ સાથે જોડે. મુંબઈની ટ્રેનોમાં પણ લોકો આવું કર્યા આના કિસ્સાઓ આપણને જોવા મળે છે. એટલે આપણને લાગે કે આવું કેમ, એ તો વાહન છે ને એટલે એ તો એક જુદા ના, તો પણ એ લોકો એવું કહે છે, આપણે જાણવા એવું મળ્યું કે ભાઈ બરાબર છે પણ અમે આ ટ્રેનમાં આ ધાર્મિક વિધિ પોતાની જે કંઈ શ્રદ્ધા હોય જેનામાં એ કરવા પાછળનું કારણ શું છે, તો કે અમારે સાચું કહીએ તો અમારે ઘરમાં કરતા ટ્રેનમાં વધારે રહેવું પડે છે. એટલે કદાચ એવું બને કે અમે અમારા પરિવારના સદસ્યો સાથે જેટલો સમય વિતાવીએ છીએ એના કરતા વધારે સમય અમે આ ટ્રેનના આજુબાજુના ટ્રેનના જે એમના અપડાઉન કરતા લોકો સાથે ગુજારીએ છીએ. કે રોજનું 4 કે 5 કલાકનું અપડાઉન અને 5 કલાક સાથે બેસી ઉઠીએ તો તમે જુઓ તો પેલી ઇન્ટરેક્શનને કારણે એ વિશિષ્ટ પ્રકારના સંબંધોની રચના આ પ્રકારના લોકો સાથે થયેલી હોય છે. એ બસના મુસાફરો પણ હોય, ટ્રેનના મુસાફરો પણ હોય, પણ મોટે ભાગે ટ્રેનમાં આ વસ્તુ વધારે આપણને જોવા મળે છે. કેટલાક કિસ્સાઓ એવા પણ જોયા છે કે આ જે ટ્રેનમાં મુસાફરી કરતા હોય એમની વચ્ચે એવા સરસ પ્રકારના સંબંધો રચાયા હોય કે એ સંબંધો કાયમ ચિરંજીવ બની જાય. સગપણ સંબંધો બનાવ્યા હોય, એકબીજાના દીકરા દીકરી લગ્ન ત્યાં એમની વચ્ચે થાય, પછી પ્રસંગોપાતી બીજાને ત્યાં મળવા આવે, દિવાળી નિમિત્તે કે અન્ય પ્રકારના પ્રસંગ બીજાને મળવા આવે, એટલે એક ફેમિલી રિલેશન જેવું એમની વચ્ચે થઈ જાય. એટલે આ અસર, એટલે હું હમણાં આપણે કહ્યું કે આપણને સગવડો બને છે એમાં તો બરાબર છે, પણ કોઈ એક સગવડ કઈ રીતે સામાજિક સંબંધોમાં અસર કરે છે એ વાત એ આપણને અહીંયા જોવા મળે છે. એટલે નગર સમાજશાસ્ત્ર આ પ્રકારના સંબંધો, આ પ્રકારની વ્યવસ્થા, કારણ કે આપણે હમણાં કહ્યું કે કોઈ પણ નગર જે છે એ નગરની અંદર સંબંધોમાં ઔપચારિકતા વધારે હોય છે અનૌપચારિકતાની જગ્યાએ. નિકટવર્તીને પ્રાથમિક સંબંધોને બદલે દૂરવર્તી સંબંધો એ જે તે શહેરની ખાસિયત બની જાય છે. એનું કારણ આ છે કે વિશાળ સંખ્યામાં રહેતા લોકો સાથે આ પ્રકારના અનૌપચારિક સંબંધો રાખવા એ શક્ય પણ નથી અને એ કોઈ એવું અનુકૂળ પણ નથી. વિશાળ સમાજની અંદર બધા જ લોકો સાથે તમે નિકટનો નાતો રાખો એ કંઈ શક્ય બનવાનું નથી. તો એ આ વાતની વાત છે.
બીજી વાત મિત્રો આપણે કરવી છે કે ભાઈ નગર સમાજશાસ્ત્ર આ નગરની ઉદ્ભવતી વ્યવસ્થાઓની સાથે સાથે નગર સમાજની સમસ્યાઓનો પણ અભ્યાસ કરે છે. કારણ કે શહેર છે અને વ્યવસ્થા હોય એટલે વ્યવસ્થાને લીધે જુદા જુદા પ્રકારની સમસ્યાઓ ઊભી થાય અને શહેરમાં તો સમસ્યાઓ વિશેષ જોવા મળે છે. એમાં વિશેષ કરીને જે મોટા શહેરો જે છે જેને આપણે મહાનગરોની ઓળખ આપી છે એ મહાનગરોની અંદર આ પ્રકારના જે મુશ્કેલીઓ જે છે સમસ્યાઓ જે છે એ જુદા પ્રકારની છે. તમે જુઓ શહેર નાનું હોય કે મોટું દરેક શહેરને એની યથાઉચિત સમસ્યાઓ છે અને એનું સમાધાન પણ કરે છે. પણ દરેક શહેરની કેટલીક સમસ્યાઓ સરખી છે ત્યારે કેટલીક સમસ્યાઓમાં વિશેષતાઓ છે. મુંબઈની જે સમસ્યાઓ કેટલીક સમસ્યાઓ મુંબઈ અને અમદાવાદની સમાન છે ત્યારે કેટલીક સમસ્યાએ માત્ર મુંબઈ પૂરતી સીમિત લાગે જ્યારે કેટલીક સમસ્યાઓ એ અમદાવાદ પૂરતી સીમિત લાગે. પણ એનો અર્થ એવો નથી કે અમદાવાદની કોઈ મુશ્કેલી નથી. હવે તો ગામડાઓ પણ આપણે ગામડાઓની પણ વાત કરી ગ્રામીણ સમાજશાસ્ત્રની અંદર વાત નથી કે ગ્રામીણ સમસ્યાઓની. તો ગ્રામીણ સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ જુદું છે અને શહેરી સમસ્યાઓનું સ્વરૂપ જુદું છે. તો નગર સમાજશાસ્ત્ર એ શહેરી સમાજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો અભ્યાસ કરે છે. જેમ કે એક ઉદાહરણ સ્વરૂપે આપણે કહીએ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને બંને દેશોનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું થયું ત્યારે એ સમયે રેફ્યુજીસ કે પાકિસ્તાનમાંથી જે ભારતમાં આવ્યા એ લોકોના વસવાટ માટેનો પ્રશ્ન ઊભો થયો. કેટલા બધા લોકોને ક્યાં સ્થાયી કરવા? કારણ કે એ પ્રદેશ પાકિસ્તાનમાં હતો પણ જ્યારે એમને આ વિસ્તારમાં એટલે ભારતમાં રહેવાનું પસંદ કર્યું અથવા તો એમને એ બાજુ આવવાની ઈચ્છા કરી તો પહેલો પ્રશ્ન એવો થયો કે આ બધા જે છે એમને વસવાટ ક્યાં આપવો? તો કદાચ તમને બધા એને ખ્યાલ હશે કે આપણે ત્યાં ચંડીગઢ જે છે એ ચંડીગઢનું જે આખું આયોજન જે કરવામાં આવ્યું હતું એ કંઈક આ ઈરાદાથી કરવામાં આવ્યું હતું કે આટલા બધા લોકોને આપણે એમને વસવાટ ક્યાં આપીશું. એવા તો ઘણા બધા અને એની આસપાસના જે શહેરો છે એ શહેરો પર પણ એની અસર થઈ હતી. તો તમે જુઓ અને એને કારણે હમણાં જ મેં વાત કરી તેમ કે કોઈ એક શહેર ઉપર જ્યારે કોઈનું ભારણ વધી જાય છે ત્યારે એની કેટલીક મુશ્કેલી ઊભી થાય છે. બીજું મિત્ર ઉદાહરણ તમને ગુજરાતના સંદર્ભમાં આપું કે આપણે ત્યાં વર્ષો પહેલા મોરબીનો મચ્છુ ડેમ તૂટેલો. હવે મોરબીનો મચ્છુ ડેમ જ્યારે તૂટ્યો એ તૂટવાની આખી ઘટના જે છે એ કુદરતી સમજી લે કે અતિશય વરસાદ આવ્યો, પાણી ક્ષમતા કરતાં પણ વધારે વરસાદ આવ્યો અને એને કારણે તેને એ ડેમ તૂટ્યો. પણ એની સીધી અસર મોરબી કરતાં વધારે કોને પડી? રાજકોટ. કારણ કે પછી શું થયું, મોટી સંખ્યામાં લોકો હિજરત કરીને નજીકના શહેરો તરફ જવા માંડ્યા અને મોટે ભાગે નજીકનું જે શહેર જે છે એ આ છે રાજકોટ. એટલે રાજકોટ ઉપર વસ્તીનું સીધું ભારણ વધી ગયું. એટલે રાજકોટની અંદર એ બધાને રહેઠાણ આપવું અને હમણાં વાત કરી ને જ્યારે કોઈ એક શહેરમાં એની ક્ષમતા કરતાં વધારે વસ્તી આવે છે એટલે એની અસર સીધી એના માળખાકીય સુવિધાઓ ઉપર, પછી રહેઠાણની સમસ્યા ઊભી થાય અને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. ક્ષમતા કરતાં વધારે વસ્તી હોય એટલે એમાં પ્રશ્નો ઊભા થાય. રોડ રસ્તાનો પ્રશ્ન ઊભો થાય, પ્રદૂષણનો મોટો પ્રશ્ન ઊભો થાય. એટલે ઘણા બધા પ્રશ્નોની તો ઘણી બધી યાદી લાંબી થઈ શકે. તો આ એક રાજકોટનો મેં તમને કિસ્સો એટલા માટે યાદ અપાવ્યો કે કોઈ એક શહેરમાં કંઈ ઘટના બને તો એની સીધી અસર બીજા શહેરો ઉપર આડકતરી રીતે પડી જાય. તો એ રાજકોટમાં વસ્તી વધારે પ્રમાણમાં રહેવા આવી. એ રીતે હું તમને સુરતની વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર એક સમય પાણીની અછત, આજે પણ અમુક પ્રદેશોમાં આજે પણ પાણીની અછત છે. ખેતીવાડી માટે ત્યાં વર્ષમાં એકાદ પાક લેવાતો હોય તો ક્યાંક
વરસાદની પાછી અનિયમિતતા હોય, સિંચાઈની પૂરતી વ્યવસ્થા ન હોય, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો ગામડાઓ છોડીને શહેરો તરફ પીટ માંડે. તો આજે સુરતની અંદર તમે જુઓ તો મોટે ભાગે જે વસ્તી જે છે એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વધારે છે. ત્યાંની સ્થાનિક દક્ષિણ ગુજરાતની વસ્તી તો છે જ છે, પરંતુ એ પ્રમાણ સૌરાષ્ટ્રનું અને પછી બીજા ક્રમે તમને ઉત્તર ગુજરાતનું પ્રમાણ વધારે જોવા મળે. તો આપણને લાગે ભાઈ સૌરાષ્ટ્રના લોકો સુરત શું કામ આવે? તો સુરત આવવાનું માત્ર ને માત્ર કારણ કયું કે વ્યવસાય રોજગાર. અને સુરતમાં ક્ષમતા છે કે ડાયમંડ અને અન્ય પ્રકારના આ ટેક્સટાઇલ ઉદ્યોગોને કારણે એનું પ્રમાણ ત્યાં વધારે છે. તો હવે આપણને પેલું ગાંધીજીની ગ્રામોદ્યોગની જે વાત હતી એ યાદ આવે કે ગાંધીજીનો વિચાર શું હતો કે ભાઈ આપણે કોઈ એક શહેરને એની શહેરની પોતાની અસ્તિત્વ ટકાવી રાખવું અથવા તો શહેરની મુશ્કેલીઓને ઓછી કરવા માટેનો એક ને એક માત્ર વિકલ્પ કયો છે કે ગામડાઓમાંથી લોકો શહેરો તરફ ઓછા આવે. ગામડાઓમાંથી લોકો ઓછા ક્યારે આવે કે જ્યારે ગામડાઓમાં સગવડ હોય. કોઈ પણ વ્યક્તિને ગામડું છોડવું કંઈ ગમતું ન હોય, એને પણ પોતાના ગામ પ્રત્યે એક લગાવ હોય છે, એ મમત્વ હોય છે, અને એને ન ચાલે એ ગામ છોડવાની વાત હોય છે, નોબત આવે છે. પણ જો એને સ્થાનિક સ્તરે આજે ઘણા ગામડા એવા છે કે લોકો ગામડાઓ છોડીને શહેરોમાં નથી આવતા. માત્ર કારણ કયું આ છે કે એમને એમના સ્થાનિક સ્તરે ગામડાના એમના પોતાના વતનમાં યોગ્ય રીતે એમને જો વ્યવસાય રોજગાર મળી જતો હોય તો એ લોકો શહેરોમાં નથી આવતા. એમને પણ ખબર છે કે શહેરોમાં ભીડ હોય, શહેરોમાં ગીચતા વધારે હોય, શહેરોમાં હાડમારી ભર્યું જીવન હોય, ઘણી બધી મુશ્કેલીઓ એમને શહેરની શું મુશ્કેલીઓ છે એ વિશે એ અવગત હોય છે. છતાં પણ એમને શહેરમાં આવવું પડે છે. તો આવા પાછળનું વજૂદ કયું છે? માત્ર ને માત્ર એમની પેલી આર્થિક મજબૂરી, રોજગારની મજબૂરી, વ્યવસાયિક જરૂરિયાતને લઈને એમને શહેરમાં આવવું પડે છે. બીજો મુદ્દો અત્યારના સંદર્ભમાં આવે છે એજ્યુકેશન, શિક્ષણ અને અન્ય પ્રકારની સગવડો. હવે જે વાત જે છે આપણે ગ્રામ નગરીકરણનો આખો મુદ્દો આગળ ચર્ચીશું કે હવે ગામડાઓમાં પણ આપણે શહેરી સગવડો ઊભી કરી રહ્યા છીએ અને લગભગ એ પ્રકારના પ્રયત્નો સરકાર સ્તરે થઈ પણ રહ્યા છે અને ઘણા બધા ગામડાઓમાં પ્રકારની સગવડો આજે જોઈ પણ શકીએ છીએ. આજે ગુજરાતના કેટલાય ગામડાઓ એવા છે કે જેમાં શહેરી સગવડો આપણને મળે છે. રોડ રસ્તાની વાત હોય, પીવાનું ચોખ્ખું પાણી હોય અને 24 કલાકની વીજળી હોય અને જો આ પ્રકારની સગવડ કનેક્ટિવિટી હોય, રોડ રસ્તાની, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની પૂરતી વ્યવસ્થા હોય, તો શું થાય? આવા પ્રકારની માળખાકીય સુવિધાને લઈને શહેરોનું ભારણ આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ. કારણ કે સ્વાભાવિક છે લોકો સરળતાથી જો અપડાઉન કરી શકતા હોય. હમણાં મેં કહ્યું તેમ કે જો બરોડા અને અમદાવાદ વચ્ચે અપડાઉન થતું હોય, બરોડા અને સુરત વચ્ચે અપડાઉન થતું હોય, તો પોતાના વતનથી 25, 30, 35 કિલોમીટરના અંતરે કોઈ શહેર આવ્યું હોય તો સાંજ પડે નોકરી ધંધો કરીને વ્યક્તિ પાછી પોતાના વતનમાં જ જવાની છે. આ પ્રકારનું વલણ લોકોમાં હોય છે. એટલે ગામડાની અંદર લોકોને, અને આજે તમે જે ગામડા તૂટી રહ્યા છે, કેટલા ગામડાઓમાં વસ્તી ધીમે શહેરો તરફ આવીને, એટલે હવે ગામડામાં તો એવી સ્થિતિ કેટલા ગામડા એવા છે કે જ્યાં માત્ર વડીલો પૂરતી વસ્તી છે. યુવાનો તો હવે લગભગ ગામડાઓ છોડીને શહેરો તરફ જઈ રહ્યા છે. તો એક આકર્ષણ શું છે? તો આ કહ્યું તેમ કે વ્યવસાય અને શિક્ષણ અન્ય સગવડો. તો કંઈક અંશે એટલે ગાંધીજીનો જે મુખ્ય વિચાર શું હતો કે ભાઈ આપણે ગામડાઓની અંદર જો પ્રાથમિક સ્તરે અથવા તો બીજી આવી સગવડો ઊભી કરીશું તો કેટલાક લોકો, બધા લોકોને તો આપણે ન અટકાવી શકીએ, પણ માની લો કે કોઈ ગામમાંથી 5-10% લોકોને પણ જો એની અસર થાય અને એ લોકો ગામડું ન છોડે તો એ 10% જે ના આવે એ જે તે શહેર માટે લાભપ્રદ જ છે. 10% અમદાવાદને પણ લાવવું પડે, 10% દિલ્હીને પણ લાવવું પડે, 10% કોઈને કોઈ શહેરને લાવવું પડે. એટલે આ આખી વાત છે. પણ જ્યારે કોઈ પણ શહેરમાં વસ્તી એની ક્ષમતા કરતા અથવા તો વસ્તીનું ભારણ વધતું જાય. હવે બીજી એક તમને મિત્રો એક ખાસિયત કહું કે દરેક શહેરની ખાસિયત એવી છે કે દરેક શહેર ગમે તેટલી વસ્તી આવે તો એને સમાવી શકવાની એક ક્ષમતા ધરાવે છે. ત્યારે તમે કોઈ શહેરના એન્ટર લેવલે કોઈ પાટિયું કે કોઈ બોર્ડ વાંચ્યું કે આ શહેરમાં હવે કોઈને પણ પ્રવેશ નિષેધ છે, હવે ક્ષમતા વધી ગઈ છે શહેરની,
એટલે મહેરબાની કરીને કોઈ પ્રવેશ કરો નહીં, કારણ કે હવે રહેવા માટે વ્યવસ્થા નથી. હમણાં તાજેતરમાં આપણે અમેરિકાના ન્યૂ જર્સીની વાત મેં તમને કરી, ન્યુયોર્ક ન્યૂ જર્સીની, અને ત્યાં એવું છે કે લોકો ફૂટપાથ પર એવા મજબૂર બની ગયા છે. પબ્લિક પ્લેસ છે, બગીચો હોય કે પાર્ક હોય, ત્યાં ટેન્ટમાં રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. અને ત્યાંના જે વૈજ્ઞાનિકો છે અથવા તો આ નગરના અભ્યાસુઓ જે છે, એમને તો ભવિષ્ય બાકી લીધું છે કે ભાઈ આ નગરની ક્ષમતા કરતાં પણ લોકો વધુ રહેવા આવ્યા છે, અને જમીનની પણ વહન કરવાની ક્ષમતા હવે રહી નથી, કારણ કે એટલા બધા ગગનચુંબી મકાનો, આટલા બધા રોડ રસ્તા, આ બધી સગવડો, કેટલું બધું એને કહી શકાય કે ઊભું આપણે કર્યું છે. એટલે હવે જો આ શહેરોમાં જો વસ્તીનું પ્રમાણ વધતું જ રહેશે તો કોઈ એવી ઘટના બનશે કે જેની કિંમત બહુ મોટી ચૂકવવી પડશે. આવા અભ્યાસોને આધારે એ રીતે આપણે ત્યાં જે પર્વતીય વિસ્તારો છે, હમણાં આપણે વાત કરી હતી કે ભાઈ આ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક શહેરો અને કેટલાક પ્રદેશોમાં જે ભૂતળીય ઘટનાઓ બની અને અત્યારે પણ બની રહી છે. ખાસ કરીને જોશીમઠના કિસ્સાઓ બહુ જાણીતો અને બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે કે ભાઈ ત્યાં મકાનોમાં તિરાડો પડી અને મોટા રોડ જે છે તૂટી ગયા, અને અંદર ભૂતળમાં શું પ્રક્રિયા ચાલે છે એના અભ્યાસો થઈ રહ્યા છે. પણ મૂળ પેલી વાત છે ભારત. હમણાં તાજેતરમાં સિમલાનો કિસ્સો આપણે વાંચ્યો, અને એ સિમલાની અંદર ક્ષમતા કરતા પણ 25,000 લોકોની ક્ષમતાની બદલે ત્યાં 4-4, 5-5 લાખ લોકો, 2-2 લાખથી વધારે લોકો વસવાટ કરતા હોય તો કોઈ પણ શહેર એ કેવી રીતે વહન કરી શકે? એ ત્યાં જગ્યા જ ન હોય ને મકાન બનાવવા. અને પછી શું થાય કે એવી જગ્યાએ તમે મકાન બનાવો છો કે એની અસર પછી નદી નાળાની આસપાસ, નદી નાળાના રસ્તામાં, પાણીના રસ્તામાં જ તમે જ્યારે મકાન બનાવો છો તો પાણી જ્યારે વહે તો ક્યાં વહે? જ્યારે પાણી અતિ વેગથી વહે ત્યારે એની સાથે આ પ્રકારની ઘટનાઓ બને એ સ્વાભાવિક છે. તો સમસ્યાઓ તો મિત્રો દરેક શહેરને છે, વધતા ઓછા પ્રમાણમાં છે. તો નગર સમાજશાસ્ત્ર શું કરે છે કે આવા જુદા જુદા શહેરોની જે કઈ સમસ્યાઓ છે, કે જેમ કે હમણાં મેં વાત કર્યું કે સ્થળાંતરનો મોટો પ્રશ્ન છે, માઇગ્રેશન. તો માઇગ્રેશનને લઈને કોઈ પણ શહેરમાં શું પરિસ્થિતિ ઊભી થાય? જેમ કે રહેઠાણનો મુદ્દો છે. આજે શહેરમાં બધાને જ માટે મકાનો છે એવું નથી, અને છે તો આરોગ્યપ્રદ છે એવી માનસિકતા પણ નથી. કેટલા બધા શહેરોની અંદર રહેઠાણનો મોટો પ્રશ્ન છે. ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે, સ્લમ જેને આપણે ગંદા વસવાટો કહીએ છીએ, સ્લમ એરિયાની અંદર, અને એમાં સગવડો અપૂરતી હોય, દબાણ. અને સરકાર કે તંત્રને તમે આપણે ટીકા કરીએ કે આ તંત્ર નિષ્કાળજી છે અથવા તંત્રની જવાબદારીમાં તંત્ર પીછેહટ કે એવું નથી હોતું, પણ ભારણ એટલું બધું વધતું હોય છે કે તંત્ર પહોંચી નથી વળતું. અને છેવટે પ્રજાનું અને મુશ્કેલી કોને પડે છે? વસવાટ કરતા લોકોને. આજે મુંબઈની તમે વાત કરો, મુંબઈની અંદર કેટલી ધારાવી જે ઝૂંપડપટ્ટી તો એશિયાની મોટી ઝૂંપડપટ્ટી તરીકે નામના ધરાવે છે, છતાંય તો એમાં વસ્તીનું આવવાનું જવાનું તો સતત ચાલતું રહે છે. એટલે રહેઠાણ એ દરેક શહેરનો એક મોટો પ્રશ્ન છે. અને જ્યારે લોકોને રહેવા માટેની વ્યવસ્થા મળતી નથી હોતી પૂરતી, ત્યારે પછી ગમે ત્યાં એ લોકો વસતા હોય છે. ફૂટપાથ ઉપર રોકાય, અને પેલા આપણે તો ગટર ડ્રેનેજના પાઇપોમાં પણ આપણે ભણતા ત્યારે અને ક્યારેક જોવાય મળે છે અને જોતા હોઈએ છીએ આપણે કે આવી કોઈ મોટી સરકારની ડ્રેનેજની સ્કીમ ચાલતી હોય તો એ ડ્રેનેજના જે ભૂંગળા હોય, પાઇપો મોટી, એમાં પણ અસ્થાયી રૂપે, એને સ્થાયી રૂપ ના કહેવાય, અસ્થાયી રૂપેમાં રહેતા લોકો એક બાજુ એને દિવાલ જેવું બનાવી દે અને અંદર રોકાણ રહેતા બરાબર. કોઈ સરકારી કચેરી હોય મોટી તો એના ટેરેસ ઉપર પણ લોકો લેતા હોય છે. તો આવા કિસ્સાઓને આવી બધી બાબતો તમે શહેરોમાં જોતા હો છો. તો ક્યારે એને દુકાનો બંધ થઈ જાય તો તરત એ પેલો દુકાનનો માલિક જ ઘરે ન પહોંચ્યો પહેલા એના ત્યાં દુકાનની આગળ જ પથારી થઈ જાય. દિલ્હીમાં તો મેં મારું પોતાનું ઓબ્ઝર્વેશન થયું છે કે આવી જગ્યાઓ હોય
સરકારી કચેરી હોય કે કોઈ એવા ઓફિસ હોય ખાનગી, તો એની જગ્યાએ પછી પાર્કિંગ એરિયામાં પછી પેડલ રિક્ષા લઈને આવી જાય, ત્યાં ને ત્યાં જમવાનું બનાવે ને ત્યાં પથારીને સૂઈ જાય. પછી સવારે વહેલી પરોઢે એ લોકો પેલા દુકાનદાર આવે તો પહેલા તો પાછા ત્યાંથી ખસીને એને બીજી જગ્યાએ જાય. એટલે ભટકતું જીવન જેને કહીએ. પણ હવે એની એ મજબૂરી છે. આપણે કે ભાઈ આવું શું કામ જીવન જીવતા હશે? તમે એની પેલી લારી હોય અને એ લારીની નીચે તમે જુઓ તો એનો સામાન પડ્યો હોય અને આખું ઘર વખરી હોય, પ્રાઇમસ હોય નાને. પછી સાંજ પડે જ્યાં જગ્યા મળે ત્યાં પછી રોકાઈ જાય, અને ત્યાં પછી એ બધું ટૂંકમાં એ જીવન તમે જુઓ એમ લાગે કેવું એનું હાડમારી વાળું જીવન છે. પણ હવે આ પ્રકારની સ્થિતિ દિલ્હીની વાત હોય, તમે રેલવેની ટ્રેકની આસપાસ તમે જુઓ કેટલી બધી ઝૂંપડપટ્ટીઓ આપણે નજર તળે જોઈએ છીએ, અને કેવી બદતર સ્થિતિમાં લોકો વસવે છે. ગટરની ડ્રેનેજ જતું હોય, આજુબાજુ ગટરનું ગંદુ પાણી વહેતું હોય, અને એને લઈને ત્યાં રોગચાળાનો ઉપદ્રવ પણ એટલું મોટી સંખ્યામાં હોય. કોલેરા, મેલેરિયા, ટાઇફોઇડ અને પાણીજન્ય રોગો જે છે એનું પ્રમાણ પણ એવા લોકોની વસ્તીમાં વધારે હોય, અને એ ચેપ પાછા બીજા લોકોને પણ લાગે. આજે છાપામાં છે કે ભાઈ દિલ્હીનું આરોગ્ય છે એ હવા જે છે, દિલ્હીની હવા એટલી બધી પ્રદૂષિત થતી જાય છે કે લોકોના માટે આરોગ્ય માટે મોટો ખતરો ઊભો થઈ શકે એમ છે. એટલે આજે આરોગ્યને લગતી મુશ્કેલીઓ મોટી આજે દિલ્હીના લોકોને ભવિષ્યમાં ઊભી થવાની છે. ફેફસાને લઈને રોગો વધવાના છે, કારણ કે આટલી બધી પોલ્યુટેડ એર શરીરમાં જાય તો એ લાંબે સમય નુકસાન કરે છે. હવે એના માટે કોઈ એવો શું તમારી પાસે વિકલ્પ છે? દિલ્હી છોડીને તમારે હિજરત, આજે એવું લખ્યું છે કે એવું બને કે ક્યારેક પછી આવનાર સમયમાં દિલ્હીમાંથી લોકો હિજરત કરી જશે. તો આવું ક્યારે બને છે કે જ્યારે કોઈક સમસ્યા એની એક્સ્ટ્રીમ લેવલ કરતાં વધી જાય છે ત્યારે. તો નગર સમાજશાસ્ત્ર, આમાં તો અનેકવિધ પ્રશ્નો, રહેઠાણનો પ્રશ્ન મેં કહ્યું તેમ, ગંદા વસવાટનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, અને સ્ત્રીઓના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, વૃદ્ધોની સમસ્યાઓ છે. આજે શહેરમાં આ એક મોટો પ્રશ્ન વૃદ્ધોને લઈને પણ ઊભો થયો છે, કારણ કે જન્મદરનું પ્રમાણ જેમ જેમ આપણે ત્યાં આમાં જન્મદરમાં આપણે એમાં લોકો હજુ કંટ્રોલ આવી નથી શક્યા, અપેક્ષા સુધી પહોંચ્યા નથી, પણ મૃત્યુદરમાં તો સારો એવો અંકુશ ઊભો કરી શક્યા, અને આરોગ્યનું સ્તર સારું એવું સુધર્યું પણ છે. એટલે આજે સરેરાશ આયુષ્ય જે છે વ્યક્તિનું એ વધતું જાય છે, અને શહેરોમાં વૃદ્ધો જે છે એ વૃદ્ધોની પણ મોટી સમસ્યા છે કે એક તો ઢળતી ઉંમર હોય એટલે સમય પસાર કરવાનો પણ મુદ્દો ઊભો થાય, કાર્ય કરવાની એમની તાકાત ન હોય, શક્તિ ન હોય, એટલે કામ કરી શકતા ન હોય, ઉત્પાદન કામમાં એ કામ આવે નહીં, અને રોજે રોજ કૌટુંબિક, ઘણી વાર તો એ કૌટુંબિક સંકટ માટેનું કારણ પણ બનતા હોય છે. તો ક્યાં આજે વૃદ્ધોને જવું તો ક્યાં જવું? ગામડામાં તો હજુ એ વ્યવસ્થા છે કે ભાઈ, તો આજે વૃદ્ધાશ્રમો તમે જુઓ, અનાથ આશ્રમની વાત હોય કે વૃદ્ધાશ્રમો જે છે કેટલી મોટી સંખ્યામાં અને ભરચક, આજે વૃદ્ધાશ્રમોની અંદર જગ્યા જ નથી. મોટા શહેરોમાં તમે વૃદ્ધાશ્રમમાં તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી ડિમાન્ડ છે આ વૃદ્ધાશ્રમોની, અને એ વૃદ્ધાશ્રમોની અંદર એમાં પણ ક્ષમતા કરતાં વધારે લોકો રહેતા હોય છે. તો એ આમ કોઈ સારી વસ્તુ નથી. અને જેલો ઉભરાતી હોય છે, વૃદ્ધાશ્રમો પણ ઉભરાય, અનાથ આશ્રમો પણ ઉભરાય, અને બ્રોથેલ્સ પણ ઉભરાય. કંઈ કોઈ સારી તંદુરસ્ત સમાજની નિશાની નથી. પણ હવે આ છે બાબત. તો નગર સમાજશાસ્ત્ર આ બધી જે કંઈ ઘટનાઓ અને જે સમસ્યાઓ છે, ભિક્ષુકોની એક મોટી સમસ્યા આપણે ત્યાં છે, અને એ ભિક્ષુકો ની સંખ્યા મોટી છે, અને એમાં દિન પ્રતિદિન એમાં વૃદ્ધિ થતી જાય છે. તો ભિક્ષુકોનો પણ પ્રશ્ન, પછી આપણે ત્યાં વિદ્યાર્થી અશાંતિનો આ મુદ્દાઓ છે કે શહેરોની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અપેક્ષામાં જ્યારે વ્યવસ્થા ખરી નથી ઉતરતી, ત્યારે એક પ્રકારનો અજંપો વિદ્યાર્થી આલમ ઊભો થાય છે, અને એ અજંપાને લઈને આવી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. તો એનો પણ અભ્યાસ, વિદ્યાર્થી શાંતિની વાત આવે, એની સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ. આજે તમે શહેરમાં જાઓ છો તો શહેરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ, ગુનેગારોનું પ્રમાણ એટલે કેટલું, કારણ કે વસ્તીની સામે તંત્ર શું કરી શકે? આપણે કહ્યું ને તેમ કે ભાઈ તંત્રની એક ચોક્કસ મર્યાદાઓ હોય છે
કે દરેક જગ્યાએ તંત્ર પહોંચી વળે એવું નથી હોતું. વસ્તી એટલી વધતી જાય છે, તંત્ર કેવી પહોંચી વળે? એટલે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થાય અને લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય. આવા કિસ્સાઓ આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે ભાઈ પબ્લિક વચ્ચે અને ગુનાઓની આખી પ્રવૃત્તિ જે છે, ગુનેગારો જે છે, ક્રાઇમ રેટ વધતો જાય છે. કારણ કે શહેરમાં શું છે કે સંબંધોની અંદર પેલી અનૌપચારિકતા જે છે એ અનૌપચારિકતા ને બદલે ઔપચારિકતા છે. ગામડામાં તો શું છે, પરસ્પર બીજાને ઓળખતા હોય, એકબીજા વચ્ચે નિકટતમ સંબંધો હોય, એટલે પ્રમાણમાં ત્યાં વ્યક્તિને ગુનો કરવાની તક અથવા તો જેને કહી શકે એક અનુકૂળતા નથી હોતી. જ્યારે શહેરની અંદર ગુનો કરવો એ વ્યક્તિ માટે સહજ બની જાય છે. તકની પ્રાપ્તિ, તક પણ મળે છે અને આવા પ્રકારના ગુનેગારો ગુનાઓ કરીને પોતાની જાતને સરળતાથી છુપાવી પણ શકે છે. વિશાળ મહાનગર હોય, એ વ્યક્તિ વિરુદ્ધનો ગુનો હોય, મિલકત વિરુદ્ધનો ગુનો હોય, કે હવે તો સાયબર ક્રાઇમની પણ વાત આવે છે. કેવા બધા આજે તમે જુઓ કે સાયબર ક્રાઇમ પણ કેટલા બધા થતા હોય છે, કેટલા બધા ફ્રોડ ખાસ કરીને આર્થિક લેવડ દેવડમાં થતા હોય છે. તો એ બધું પ્રમાણ શહેરોમાં, ગામડાઓ કરતા શહેરોમાં વધારે છે. સ્ત્રીઓની લગતી સમસ્યાઓ જે છે, સ્ત્રીઓ સાથે છેડતી, બળાત્કાર, અને દિલ્હીની અંદર તમે જુઓ તો કેટલી બધી સમસ્યાઓ આપણે જોતા હોઈએ, જાણતા હોઈએ છીએ. તો આવા દરેક શહેરમાં વૃદ્ધોની સાથે સાથે બાળકોની પણ સમસ્યાઓ છે. નાના બાળકોને આજે શહેરોમાં બાળકોના સમાજીકરણની અંદર એક મુશ્કેલી ઊભી થતી જાય છે. કારણ કે બાળકોનું જે મુક્ત રીતે હરવા ફરવાનું જે છે એ હવે લગભગ રહ્યું જ નથી. એટલે પેલી આપણે સોશિયલાઇઝેશન પ્રોસેસમાં જે વાત કરીએ છીએ એ હવે બહુ મુશ્કેલી બનતી જાય છે. બાળકોને સ્કૂલમાં પણ એવી કોઈ વ્યવસ્થા નથી, કારણ કે હવે સ્કૂલોના પાસે પોતાના કોઈ કેમ્પસ, હવે નવી સ્કૂલો તો કેમ્પસ વિનાની બનતી હોય છે. બહુમાળી મકાન જેવું હોય એવી કેમ્પસ, એટલે કેમ્પસ ગણો તો બહુમાળી મકાન, 5 માળનું અને 4 માળની કોલેજીસ હોય, પણ એની પાસે મોટી મેદાનની અંદર રમતો રમવાની હોય, બાળકો હરે ફરે, કેટલું બધું આમ એની પણ અસર હોય છે. અને એની અસર સીધી બાળકોના સ્વભાવ પર, બાળકોના વ્યક્તિત્વ ઘડતર પર પડતી હોય છે. કૌટુંબિક જેમ પડોશ જૂથોની આખી વાત આપણે કરી. એટલે કહેવાનો મતલબ એ છે કે નગર સમાજશાસ્ત્ર આ બધાનો એ જે કંઈ નગરની સમસ્યાઓ છે એ નગરની સમસ્યાઓનો વિશદ આ રીતે અભ્યાસ કરે છે. એની સાથે સાથે નગર સમુદાય વિકાસ, કે કોઈ પણ શહેરની અંદર વિકાસ કરવો એ પણ એ નગરની પ્રાથમિકતા હોય છે. તે નગરમાં કઈ રીતે વિકાસ થાય છે, વિકાસ માટે સરકાર દ્વારા કેવા પ્રકારની યોજનાઓ, અને વિકાસ માટે મિત્રો મહત્વની જરૂરિયાત હોય છે માહિતી. તો નગર સમાજશાસ્ત્ર એક એવું સામાજિક વિજ્ઞાન છે કે નગરોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને જે માહિતી જે છે એ માહિતી પૂરી પાડે છે. અને એ જે કંઈ માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ માહિતીને આધારે આ પ્રકારના આયોજનો એ થતા હોય છે કે ક્યાં રોડ રસ્તા, ક્યાં મકાન, ક્યાં પ્રકારની સગવડ ઊભી કરવાની જરૂરિયાત છે, ક્યાં સ્કૂલોની જરૂરિયાત છે, વગેરે વગેરે માહિતી દ્વારા આ આપણને નગર સમાજશાસ્ત્ર, એટલે એ અભ્યાસ નગર આયોજનો પણ નગર સમાજશાસ્ત્ર કરે છે. નગર જે આયોજનો છે, વિભિન્ન પ્રકારના જે કંઈ નગરો આયોજન થાય છે, એ નગર આયોજનમાં પણ સમાજશાસ્ત્ર રસ લે છે. કે કોઈ પણ શહેર જે છે એ શહેરની અંદર વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના નગર આયોજનો, કે ભાઈ રોડ રસ્તાની વાત હમણાં મેં કરી, કે નદીની પર પુલ બાંધવાની વાત આવે, કે સ્કૂલ કોલેજની નિર્માણની વાત હોય, કે એવા અન્ય પ્રકારના બાગ બગીચાઓ બનાવવાની હોય, મનોરંજનના સાધનો ઊભા કરવાની વાત હોય, અને લોકોને જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટેની વાત હોય, એ બધી બાબતોમાં વ્યવસ્થિત પ્રકારનું અને આગોતરું આયોજન. નગરની અંદર એક ખાસિયત એ છે કે આગોતરું આયોજન થતું હોય છે. તો એ જે કંઈ આયોજનો થતા હોય એ આયોજનોનો પણ અભ્યાસ એ નગર સમાજશાસ્ત્ર કરે છે. તો હું માનું છું કે અહીંયા આપણે વાત અટકાવી દઈએ. તો અહીંયા આપણે આ પ્રશ્નની ચર્ચા, જે મુદ્દો આપણે ચર્ચવાનું શરૂ કર્યો તે પૂરું કરીએ છીએ. નવા મુદ્દાની વાત એ નવા હવે પછીનું જે લેક્ચર હશે એમાં નવા મુદ્દા સાથે આપણે
મળીશું.